વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા તળાવમાંથી વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી। સવારના સમય દરમિયાન તળાવ પાસેથી પ્રસાર થઈ રહેલ એક સ્થાનિકની નજર પાણીમાં તરતા મૃતદેહ ઉપર પડતા તેને તાત્કાલિક અન્ય લોકોને આ ઘટનાની જાણ કરી હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ તેમજ મકરપુરા પોલીસની ટીમને જાણ કરાતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે તળાવમાંથી મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો। પોલીસે મૃતદેહની ઓળખ માટે તપાસ હાથ ધરતા મૃતક યુવક 38 વર્ષીય ભાવેશ જયસિંહભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું છે। ભાવેશ મકવાણા પાણીગેટ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શું ઘટના ઘડી છે આ દંતેશ્વર વિસ્તાર છે। હા, વોર્ડ 17 લાગે છે। આ ઓકે। વોર્ડ 17 ના કોઈ બી કાઉન્સિલર કે કોઈ કાર્યકર્તાઓ અહીંયા કોઈ જોવા આવતા નથી કે કોઈ સરકારી અધિકારીઓ કંઈ જોવા નથી આવતા। કોર્પોરેશનના અધિકારીઓ એટલે જાણી કામગીરા છે તો ભાઈ એ અમે કેટલી વાર રજૂઆત કરી શકો નહીં કે તમે આ રીડિંગો ઊંચું મારાવો, રીડિંગ ઊંચી કરાવો અને અહીંયા વોચમેન એક ના ચાલે, અહીંયા રાતના વોચમેન ટાઈમ જોઈએ।